નમસ્કાર મિત્રો, શ્રી ગણેશ સિમેન્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આવી ગયા છે રાજપીપળા ગામ, જ્યાં આપણી સાઇટ અત્યારે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે। આ દિવાલ પણ થઈ ગઈ છે અને પતરા પણ થઈ ગયા છે, બારી દરવાજા બધું જ લાગી ગયું છે। તમને હું બતાવું, આવો ભાઈ, જો આ ઓસરી કાઢેલી છે આપણે, તમે જોઈ શકો છો। આ એક મોટું ગોડાઉન છે, જેમાં આપણે દરવાજા આપણે ચડાવી દેવાના છે, પતરા પણ આપણે ચડાવી દેવાના છે। ટોટલી કામ ફેબ્રિકેશનનું અને દિવાલનું કામ આપણે માલ મટીરિયલ સાથે આપણે કરીએ છીએ। તમે આ દરવાજાની ડિઝાઇન જોઈ, એનું ફિનિશિંગ જોઈ લો, જો ભાઈ આખું ફિનિશિંગ એનું બરોબર છે। આ દરવાજામાં ડિઝાઇન ઉપર સજ્જુ કાઢેલ આવી જાય અને અંદર બારી પણ મૂકેલી છે, એ પણ તમે જોઈ શકો છો। એવાની છે ગ્રીલ વાળી બારી, જેથી કરીને રાઈતે ગમે ત્યારે આ બારી ખુલ્લી રહી જાય તો આ ગ્રીલ આડી આવી જાય, એટલે કોઈ જાતનું ટેન્શન ન રહે। આ એક ગોડાઉન છે, આમાં બે બારી મૂકેલ છે, બીજી બારી પણ તમને બતાવી દઉં। આ પણ બારી એવી રીતના જ લેવાની છે, તમે જોઈ શકો છો। આડી ગ્રીલ આવી જાય એટલે કોઈ જાતનું ટેન્શન ન રહે, કોઈ રાઈતે ગમે ત્યારે ખુલ્લી રહી જાય। એવી જ રીતના આ બીજો પણ રૂમ છે, એ પણ તમે જોઈ શકો છો। એમાં પણ દરવાજો આપણે ચડાવેલા છે, જો નાનો દરવાજો, નાનો રૂમ છે, તમે જોઈ શકો છો। આ 13x13 નો રૂમ બનાવેલો છે, એમાં પણ એક બારી મૂકેલી છે। તો મિત્રો, ઉપર એની ઉપર વાટા પણ લાગી જાય, જેથી કરીને અંદર પાણી ન આવે, એ પણ અમે ખ્યાલ રાખીને બનાવી છીએ। અને આ છે બાથરૂમ, તમે જોઈ શકો છો। આ બાથરૂમ છે, આની ઉપર આપણે પાપડ ચડાવવાના છે અને એની ઉપર 500 લીટરની પાણીની ટાંકી પણ ચડાવી દેવાની છે। હિરેનભાઈ, આમાં ઘણા મિત્રોની આપણે એવી કોમેન્ટ આવે છે કે આમાં ઇલેક્ટ્રિકનું કામ કરવું હોય તો કેવી રીતના કરવાનું? ઇલેક્ટ્રિકનું કામ એકદમ ઈઝી છે। જે આમાં છે ને, તે ચાપડા આવે છે ખીલીવાળા, એ આમાં તરત લાગી જાય અને એકદમ ઈઝીથી થઈ જાય। આની અંદર આર પર હોલ કરવો હોય, ડ્રીલ હોય તો એ પણ થઈ જાય, અંદર પંખો લાગી જાય, લાઇટ લાગી જાય, બધી વસ્તુ લાગી જાય। અને આ જે હુક રહ્યા, આ આપણે આપેલા છે પંખા માટે, જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે પંખો લગાડવો હોય તો લાગી શકે પંખો। હા, બરોબર। આપણા બે ત્રણ એને યુઝર છે ને, એ આપણે કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે આમાં અમારે ઇલેક્ટ્રિકનું કામ કેવી રીતના કરવું। ના ના, એકદમ ઈઝી છે, ઇલેક્ટ્રિકનું કામ કરવું એકદમ ઈઝી છે, કોઈ મોટો પ્રશ્ન નથી, એકદમ સોલિડ થઈ જાય કામ। એને આ ઓસરી પણ બતાવો છો, આ ઓસરી જે કાઢેલી છે આપણે, આ ઓસરી છે। તો ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો, જે કોઈ પણ ભાઈને આવો રૂમ બનાવવો હોય કે ગોડાઉન બનાવવું હોય તો જલ્દીથી જલ્દી અમારો કોન્ટેક્ટ કરો, શ્રી ગણેશ સિમેન્ટ ગોંડલ, અને અમારો નંબર ડિસ્પ્લે ઉપર